નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ આણંદ નગરપાલિકા પ્રમુખ અને આણંદના ધારાસભ્ય વચ્ચે સાઠગાંઠ હોવાના આક્ષેપો સામે પત્રિકા ફરતી થઈ। આણંદ નગરપાલિકાના મહાનગરપાલિકા બને તે પહેલાં જ વિવાદ ઊભો થયો છે। આણંદમાં ગંભીર આક્ષેપો સામેની પત્રિકા થઈ વાયરલ। આણંદના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખની સાઠગાંઠ નગરને ડૂબાડશે સંદેશો સાથેની પત્રિકા ફરતી થઈ। પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ પર લગાવ્યા ગંભીર આક્ષેપ। પાલિકાના કોઈપણ ચેરમેનના કામો પ્રમુખના ટેબલેથી કરવાના આક્ષેપ। ધારાસભ્ય યોગેશ પટેલે પાટીલ જોડે સેટિંગ કરી પાલિકા પ્રમુખનું પદ અપાવ્યું હોવાના આક્ષેપો। ધારાસભ્ય એક ગ્રુપને ઘૂસી છૂટા પાડો રાજકારોની નીતિ અપનાવતા હોવાનો આક્ષેપ। આણંદ વાસીઓને જાગવાનો આહવાન સાથે પત્રિકા ફરતી થઈ। વાયરલ પત્રિકામાં ઓડિયો ક્લિપ પેનડ્રાઈવનો પણ ઉલ્લેખ। આણંદ મહાનગરપાલિકા બને તે પહેલાં પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય વિવાદોમાં ઘેરાયા। ધારાસભ્ય યોગેશ પટેલનો ખુલાસો, વિરોધીઓએ મારી છબી બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। આણંદ શહેરનો વિકાસ વિરોધીઓને ખૂંચી રહ્યો છે। જો પત્રિકામાં આક્ષેપ સાચા હોય તો પત્રિકા લખનારનું પોતાનું નામ પત્રિકામાં કેમ નહીં જણાવ્યું? રિપોર્ટ રવિ સાધુ। તમને અમારો સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। જી જિગ્નેશભાઈ, જે પ્રમાણે એક પત્રિકા વાયરલ થઈ છે, શું લાગી રહ્યું છે એ બાબતમાં કોણ કરી શકે? નાનામી પત્રિકા છે એટલે તો હું પણ કેમનું કહી શકું કે કોણે કરી છે, પણ હા એટલું ચોક્કસ કહી શકીશ કે એમને મારાથી કે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોથી કોઈ પણ જાતની કંઈ બીક લાગતી હશે કે જેથી કરીને એમને નાનામી આ પત્રિકા જાહેર કરી છે। અમને લાગે છે ત્યાં સુધી આ વિરોધ પક્ષની કોઈ વ્યક્તિ જ હોઈ શકે। જે પ્રમાણે પત્રિકાની અંદર ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે તે બાબતે શું કહેવું છે? એ ગંભીર પ્રકારના એટલે હું તો નથી માનતો કે ગંભીર પ્રકારના આક્ષેપો કરવા પડે। બાકી તમામ કાઉન્સિલરો, તમામ ચૂંટાયેલી વ્યક્તિ, એ સાંસદ હોય, સાંસદશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય કે સંગઠનના કોઈ પણ પદાધિકારી હોય, તમામ સાથે રહીને વિકાસના કામો કરીએ છીએ। એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાર્ટીમાં રૂપિયા ખવડાવી અને તમારું પદ મેળવવામાં એવું ક્યાંય છે નહીં અને એ વાતને હું તદ્દન વખોડી નાખું છું। બીજી તરફ ચેરમેનોને કોઈ પણ જાતની માહિતી કે પૂછવામાં નથી આવતું ને માત્ર પ્રમુખના શાસનથી જ બધા કામ થતા હોય તેવું પણ દરેક કમિટીના કામ અને દરેક કમિટીની સત્તા તમામ ચેરમેનશ્રીઓને જ આપવામાં આવી છે। પત્રની અંદર જે પ્રમાણે હાટકિલા ગ્રાઉન્ડનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, અને હાર્ટ કિલર ગ્રાઉન્ડનો કોઈ ઉલ્લેખ કરવામાં આવે એવું કોઈ જણાવ્યું નથી।